નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરીશું કે મનુષ્ય મૃત્યુથી કેમ ડરી રહ્યો છે. અને એક વસ્તુ છે કે જે વસ્તુ સામે હોય એનો આપણને ભય લાગે, પણ ખરેખર જે વસ્તુ છે જ નહીં એનો ભય કેવી રીતે લાગે, એનો ડર કેવી રીતે લાગે. આપણે જંગલમાં જતા હોય તો આપણે સાપ સામો મળે, આમાં સાપ છે આપણે જોઈ શકીએ છીએ તો એનો આપણને ભય લાગે. સામે સિંહ છે તો એનો ભય લાગે. કોઈ જંગલી જનાવર આપણને સામે મળી જાય તો એ આપણે જોઈ શકીએ છીએ, એનો આપણને ભય લાગે. પણ મૃત્યુ જેવી કોઈ વસ્તુ છે જ નહીં, જે વસ્તુ છે જ નહીં એનો ભય ક્યાંથી લાગે આપણે. તો તમને એમ થશે કે શું ખરેખર મૃત્યુ નથી તો હા, ખરેખર મૃત્યુ છે જ નહીં. આ મૃત્યુ એક આપણી બેહોશી છે, એ મૃત્યુ એક આપણું પાગલપણ છે. કારણ કે મૃત્યુ એ વિષાણુ છે. હવે મૃત્યુ ક્યારે થાય કે આપણે કહી શકીએ ભાઈ જે પાંચ તત્વની પ્રકૃતિ છે અને એ પાંચ તત્વની પ્રકૃતિમાંથી એ પાંચ તત્વના રસમાંથી 7 પ્રકારના જે રસ બને છે, એમાંથી ખાટો, ખારો, તીખો, તુરો, કડવો, મોળો, કડવો, અનેક પ્રકારના જે 7 પ્રકારના રસ બને છે. અને એ સાથે 7 પ્રકારના રસ દરેક પ્રકારની વનસ્પતિમાં હોય છે, દરેક પ્રકારના અનાજમાં હોય છે. તો હવે એ અનાજ જે આપણે પકવીએ છીએ, આપણે જે અનાજ ખાઈએ છીએ, જે શાકભાજી ખાઈએ છીએ, જે ફળ ફૂલ જે ફ્રૂટ ખાઈએ છીએ, તો એ દરેક અંદરથી આ 7 રસ આપણા અંદર ઉતરે છે. તો હવે 7 રસ આવ્યા ક્યાંથી? 7 રસ શું છે? 7 રસ એ 5 તત્વના છે. હવે 5 તત્વના જે આ 7 રસ છે, અને આપણે કોઈ પણ પ્રકારનું અનાજ ખાઈએ છીએ, કોઈ પણ પ્રકારના ફળ ખાઈએ છીએ, કોઈ પણ પ્રકારની આપણે શાકભાજી ખાઈએ છીએ, તો આ દરેક શાકભાજીમાં, દરેક ફળમાં, દરેક અનાજમાં 5 તત્વ. ભલે આપણે માંસ ખાતા હોઈએ, જે લોકો માંસ ખાય છે એનામાં પણ 5 તત્વ પડેલા છે, શાકભાજીમાં પણ 5 તત્વ પડેલા છે, અને ફળમાં પણ ફળમાં પણ 5 તત્વ પડેલા છે, અને અનાજમાં પણ 5 તત્વ પડેલા છે. કેમ કે તમે કોઈ પણ વસ્તુનું તમે વાવેતર કરો, એને 5 તત્વનો સહયોગ પૂરેપૂરો મળે તો એનો વિકાસ થાય, અને એનો વિકાસ થાય તો જ એને ફૂલ આવે. અને ફૂલ પણ એમાંય શિવ અને શક્તિ બંનેનું સમાગમ થાય, જેને બંનેનો પરાગનું આપલે થાય. એ પણ 5 તત્વનું જ છે, શિવ શક્તિ પણ. તો એ પછી એને ફૂલ આવે છે, જેને આપણે થૂલ પણ કહીએ છીએ, જેને ફૂલ પણ કહીએ છીએ. અને એ ફૂલ આવ્યા પછી, ફૂલ આવે એટલે આપણને ખબર પડી જાય કે આનું એકબીજાનું પરાગસન થઈ ગયું, એકબીજાનું સમાગમ થઈ ગયું. અને સમાગમ પછી જે ફૂલ આવે અને એ પછી ફળ આવે. તો હવે 5 તત્વમાંથી એક પણ તત્વ જો વનસ્પતિ માટે ઓછું હોય તો એ પહેલી વાત તો એ વનસ્પતિનો વિકાસ થતો નથી, એ અનાજનો વિકાસ થતો નથી, એ વૃક્ષનો વિકાસ થતો નથી. તો જે આપણે નરી આંખે જે આપણે જોઈ રહ્યા છીએ એ પૂરેપૂરો 5 તત્વનો જ ખેલ છે. એકબીજામાં 5 તત્વ ભળી રહેલા છે, અને એ 5 તત્વમાં જે 7 રસ ભરેલા છે, એ 7 રસ એ આપણે ભોજન દ્વારા આપણે શરીરમાં લઈએ છીએ. પછી આપણે મનુષ્ય શરીર હોય કે પશુ પંખી જાનવરનું શરીર હોય કે જંગલી જાનવરનું શરીર હોય, ભલે જે માંસ ખાતા હોય, ઘાસ ખાતા હોય, અનાજ ખાતા હોય, કે ફળ ફૂલ કે ફ્રૂટ ખાઈને જે જીવતા હોય, એ તમામ લોકો આ 5 તત્વના જે 7 રસ છે એ 7 રસ લઈ રહ્યા હોય છે.
હવે આ સાથે સાથ રસના કારણે શું બને છે? આમનું લોહી બને છે, મજ્જા બને છે, માંસ બને છે, અને છેલ્લે પછી એમાંથી એક વીર્ય બને છે. હવે વીર્ય બન્યું ક્યાંથી? વીર્ય એ પણ 5 તત્વનો જ ભાગ છે, અને વીર્યમાંથી પછી દેહ ધારણ થાય છે. વીર્ય એટલે બીજ બને છે, અને એ બીજમાંથી દેહ ધારણ થાય છે. અને જ્યારે દેહ ધારણ થાય છે ત્યારે પણ આ દેહ જે શરીર આપણે ધારણ કરીએ એ પણ 5 તત્વથી જ બનેલું છે. કારણ કે આનું બીજ જ 5 તત્વમાંથી બનેલું છે, તો પછી દેહ 5 તત્વનો જ હોવો જોઈએ. તો આ દેહ પણ 5 તત્વનો જ છે. તો હવે વિચાર કરો કે 5 તત્વથી દેહ રચાય. ગર્ભાશયમાંથી જ્યારે દેહની રચના થાય ત્યારથી 5 તત્વ આ દેહને સહયોગ કરી રહ્યા છે. જો માના ગર્ભાશયમાંથી જો કોઈ પણ એક પણ તત્વની ઉણપ હોય તો ત્યાં દેહ બનતો નથી. તો આ 5 તત્વના સહયોગથી દેહ રચાયો, અને જ્યારે જન્મ થયો ત્યારે હવે 5 તત્વ એ સક્રિય નથી, એ નિષ્ક્રિય છે. હવે જ્યારે દેહને સક્રિય બનાવવા માટે શું કરવું પડે? આપણે જો કે આપણી પાસે એક ગાડી છે, તો માની લો કે આ ગાડી જ છે, પણ આમાં જે આપણે સેલ મારીએ છીએ, ભલે એ ગાડીમાં પેટ્રોલ કમ્પ્લીટ ભરેલું હોય, ડીઝલ કમ્પ્લીટ ભરેલું હોય, ચારે ગાડીના ટાયરોમાં હવા કમ્પ્લીટ ભરેલી હોય, બધું જ કમ્પ્લીટ હોય, પણ તમે જેને એને કી મારો, એને ચાવી લગાવો અને આમ સેલ મારો, એને સેલ ન લાગે તો ગાડી સ્ટાર્ટ થતી નથી. સેલ એટલે વિદ્યુત. એમાં જ્યાં સુધી વિદ્યુત પ્રવાહની એનર્જી સપ્લાય ન થાય ગાડીમાં, ત્યાં સુધી ગાડી સક્રિય થતી નથી. હવે આ જ ગાડીનો જે જન્મ થયો, બરાબર. હવે આમાં સેલ જ ન હોય, આમાં વિદ્યુત જ ના હોય, તો શરીર શું કરવાનું? અને માની લો કે આપણે એક વિચાર કરી લો કે હવે કદાચ એવું બની જાય કે ભાઈ કોઈ પતિ પત્ની એવા હોય કે એને પહેલાં 7 દીકરીઓનો જન્મ આપ્યો હોય, અને પછી 8મા નંબરનો દીકરો જન્મે, તો આનંદ તો કેટલો હોય કે ભાઈ 7 દીકરીઓ પછી 8મા નંબરનો દીકરો જન્મવાનો છે, કેટલો આનંદનો પાર ન હોય. પણ એવી ઘટના ઘટે કે જે 8મા નંબરનો દીકરો જન્મ્યો છે, એ જન્મતાની સાથે જો એ મૃત જન્મે, એનામાં સેલ જ ના હોય, એનામાં પાવર જ ના હોય, એનામાં ઉર્જા જ ના હોય, એનામાં વિદ્યુત કણ જ ના હોય, અને એ છોકરો જન્મ્યા પછી સિંક પણ ખાય નહીં ને રડે નહીં, તો પછી શું એ છોકરાને આપણે ઘરે લઈશું, સ્મશાને લઈ જઈશું? આપણે નફરત કરી દઈશું, એ શરીરને આપણે નફરત કરી દઈશું. ભલે 7 બહેનો પછી એક દીકરાનો જન્મ થયો, તો એ શરીરને આપણે નફરત કરી દઈશું, કારણ કે એમાં વિદ્યુત નથી, એમાં ઉર્જા નથી, એમાં પાવર નથી. તો હવે એને આપણે સ્મશાને લઈ જઈશું. અને જો એના એક બાળકમાં ઉર્જા ભરેલી હોત, એને બાળકમાં વિદ્યુત સપ્લાય થયેલી હોત, એને બાળકની અંદર મહા ઉર્જા જે ઉતરેલી હોત, તો આપણે એ બાળકના તો કેટલાય ફોટા પાડીને સમાજમાં મોકલી દઈએ, આમ કરીએ તેમ કરીએ, એના પાછળ તો કેટલું ફંક્શન રાખીએ, અને ઘેર ડાયરા રાખીએ, અને મારે 7 દીકરીઓ પછી એક દીકરાનો જન્મ થયો, એના માટે તો આપણે અનેરો ઉત્સવ ઉજવીએ, અને મહેમાનોને બોલાવીને ઘણો બધો ખર્ચ કરી નાખીએ. પણ ક્યારે કરીએ છીએ આપણે કે એની અંદર પાવર સપ્લાય થયેલો છે, એની અંદર ઉર્જા છે, એની અંદર વિદ્યુત ધારા છે, એની અંદર ગરમી છે. ત્યારે હવે અહીંયા આપણે મૃત્યુથી કેમ ડરીએ, એ હવે અહીંથી આપણે શરૂઆત લેવાની છે. તો હવે વિચાર કરો કે આપણે જેને શરીર કહી રહ્યા છીએ, આપણે જેને હું કહી રહ્યા છીએ, એ શરીર શું છે? અને એ શરીર તમે જુઓ, તમે કોઈના શરીરને સ્પર્શ કરશો ને, તો તમે આમ કરશો ને, શરીરને તમને ગરમી લાગશે. એ ગરમી ક્યાંથી લાગે છે? જેમ આપણે જોઈએ કે આપણે ઇલેક્ટ્રિકનો તાર હોય, ઇલેક્ટ્રિકના તારમાંથી જે પાવર સપ્લાય થતો હોય, તો એ તમે તારાનું આખું જીવન તમે બેસી રહો, તમને તારમાંથી ક્યાંય સપ્લાય થતો પાવર જોવા મળતો નથી.
તો વિદ્યુત ધારા તમને સપ્લાય થતી જોવા મળતી હશે ખરી. વાયરના અંદર વિદ્યુત ધારા 100% છે જ, પણ એ જ્યારે તમારા સાધન સુધી પહોંચે, જ્યારે તમારા યંત્ર સુધી પહોંચે, જ્યારે તમારા બલ્બ સુધી પહોંચે અને તમારા બલ્બમાં એ પ્રવેશ કરે, તમારા યંત્રમાં પ્રવેશ કરે, ત્યારે એ સક્રિય લાગે છે. એમાં આપણે કહીએ કે અણુ અણુમાં પરમાત્માનો વાસ છે, અણુ અણુમાં વિદ્યુત ધારા વહી રહી છે, અણુ અણુમાં ગરમી છે, અણુ અણુમાં અવાજ છે, અણુ અણુમાં નાદ છે. એ આપણે આ બધું, અને વાત પણ સાચી છે. તમે જુઓ, ખાલી આપણે મોબાઈલ ઉપર જુઓ, આપણે આપણા શરીરની વાત છોડો, આપણે ખાલી આપણા મોબાઈલની વાત આપણે કરીએ તો આપણો જે મોબાઈલ છે એને ચારે બાજુ અત્યંત પ્રકારની ધ્વનિઓ ચાલી રહી છે. અત્યંત પ્રકારની, હિન્દીમાં, ગુજરાતીમાં, ઉર્દુમાં, મરાઠીમાં, બીજી કોઈ ભાષામાં, કોઈ અનેક પ્રકારના સંગીતો, અનેક પ્રકારના વાજિંત્રો, અનેક પ્રકારની રાગ રાગીણી આપણી મોબાઈલની ચારે બાજુ ચાલી રહી છે. એમ છતાં આપણે કેમ સાંભળી શકતા નથી? કારણ કે આપણી સ્વિચ ઓફ છે. એ ઉર્જા હજુ આપણા મોબાઈલની અંદર એ ઉર્જા, એ પાવર સપ્લાય થયો નથી, એટલે આપણે નથી સાંભળી શકતા. પણ જ્યારે આપણે સ્વિચ ઓન કરી દઈએ છીએ ત્યારે એનો સપ્લાય થાય છે, અને પછી આપણે જે વાણી સાંભળવી હોય, જે સંગીત સાંભળવું હોય, જે દ્રશ્ય જોવું હોય, એક મોબાઈલને આવડે મોબાઈલની અંદર અનંત બ્રહ્માંડ ભરેલા છે. પિંડેશો બ્રહ્માંડે, આ મોબાઈલ એક બ્રહ્માંડનો નકશો છે. તો શરીર પણ એક બ્રહ્માંડનો નકશો જ છે. મોબાઈલમાં શરીરમાં કંઈ ડિફરન્સ નથી. તો હવે કહેવાય છે કે હવે એક વિદ્યુત ધારા, હવે વિદ્યુત ધારા તમે સ્વયં પોતે જ છો. તમે 5 તત્વ નથી, કે તમે 4 અંતકરણ નથી, તમે 5 જ્ઞાનેન્દ્રિયો નથી, કે તમે 5 કર્મેન્દ્રિયો નથી. તમે સ્વયં વિદ્યુત ધારા છો, અને તમે સ્વયં વિદ્યુત જ છો. એટલે આ ગાડી, તમે જુઓ, આગળ મેં કહ્યું કે તમારી ગાડી, ભલે તમે કંપનીમાંથી ગાડી છોડાવી હોય, પણ એને કી મારો ને જો સેલ ન આવે, એને સપ્લાય ન મળે, એને વિદ્યુત ન મળે, તો એ ગાડી કોઈ કામની નથી. તો પછી એ હોય, આપણે ગાડી ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આ ગાડી, આ શરીરરૂપી જે ગાડી છે એ હું નથી. હું તો ફક્ત આનો સેલ જ છું, હું આની વિદ્યુત જ છું. હવે વિચાર કરો કે મૃત્યુ કોનું થાય છે? મૃત્યુ જેવું કોઈ નામ જ નથી. અને આપણી બેહોશીના કારણે આપણે કહીએ છીએ કે આ પેલો મરી ગયો, પેલો મરી ગયો, પેલો મરી ગયો. અલ્યા ભાઈ, કોઈનું મૃત્યુ થતું જ નથી. કોણ મરે? પરિવર્તન છે જ્યાં ત્યાં. આપણે સવારે જાગીએ છીએ અને રાત્રે આપણે સૂઈ જઈએ છીએ, તો શું રાત્રે આપણું મૃત્યુ થઈ જાય છે? અને રાત્રે મૃત્યુ થઈ, જો રાત્રે ખરેખર આપણું મૃત્યુ થઈ જતું હોય તો આપણે સવારે જાગીએ જ કેવી રીતે? તો મૃત્યુ એક શરીરનું પરિવર્તન છે, એક સ્ટેજ છે, એક પડદો પડે છે અને એક પાત્ર પૂરું થાય છે, અને ત્યાં પછી વિસામો મળે છે. કે જેમ આપણે આખો દિવસ આપણે મહેનત કરીએ અને રાત્રિના સમયે જે આપણે 5 કલાક કે 7 કલાક જે આપણે ઊંઘી જઈએ, જેને વિસામો કહીએ છીએ, રાત્રિનો વિસામો કહીએ છીએ, એ મૃત્યુ એક વિસામો છે. મૃત્યુ ધ એન્ડ નથી, મૃત્યુ પૂર્ણ નથી. મૃત્યુ એક યાત્રા છે, કે યાત્રામાં આપણે જ્યારે યાત્રા નીકળતા આપણે વિસામો ચેક કરીએ નહીં કરતા. માની લો કે અહીંથી આપણે દ્વારકા જવું છે, તો દ્વારકા પહોંચતા સુધી આપણે કેટલાય વિસામા કરવા પડશે, અને જ્યાં વિસામો આપણે કરીએ તો એ જગ્યાને દ્વારકા ના માની લેવાય કે આ તો ભાઈ વિસામો છે. અને વિસામામાં આજીવન પડી પણ ન રહેવાય. વિસામો હોય કલાક, 2 કલાકનો, 5 કલાકનો, 10 કલાકનો. વિસામો કર્યા પછી આપણે આગળની યાત્રાનો પ્રયાણ કરીએ છીએ. તો પછી આ જે મનુષ્ય, જે આપણને શરીર મળ્યું, એને જ્યારે દરેકનું એક લક્ષ્મણ રેખા દોરેલું હોય, દરેકનું પ્રમાણ હોય, અને દરેકનું સ્ટેજ હોય, એ સ્ટેજે પહોંચ્યા પછી એને જાણે વિસામો એને કરવો જ પડે. જેણેમાં આપણે જોઈએ કે સવારે આપણે 12 કલાક સુધી જાગીએ, સવારે 6 વાગ્યે જાગીએ, રાતે 10 વાગ્યાથી જાગીએ, તો એ આપણું યાત્રા થઈ જાય. પણ 10 વાગ્યા પછી આપણે આરામ કરવો જોઈએ, 10 વાગ્યા પછી સૂઈ જવું જોઈએ અને સવારે જાગવું જોઈએ. તો 10 વાગ્યા પછી જે સૂઈ જવાનો આપણો જે પીરિયડ આવે છે, એમ આ શરીરનો એક પીરિયડ છે,
કે 60 વર્ષે કે 70 વર્ષે કે 80 વર્ષે એનો પીરિયડ જ્યાં પૂરો થાય છે ત્યાં ત્યાં આપણને વિસામો મળે છે અને એ વિસામો પછી મળ્યા પછી કે એક આપણી અંદર જે આપણા જે કર્મ હોય છે, આપણી આશાઓ છે, આપણી વાસનાઓ છે, એના આધારે પછી આપણે બીજું પાત્ર ભજવવાનું આવે છે. એટલે કે મૃત્યુ જેવી કોઈ વસ્તુ છે જ નહીં અને જે નથી એનો જ આપણને ભય લાગે છે. હા, જો મૃત્યુ હોય અને એનો ભય લાગતો તો 2 નંબરની વાત છે, પણ નથી અને એનો ભય લાગે એનું કારણ શું છે કે આપણી અજ્ઞાનતા. હવે જ્યાં સુધી માણસ આ અજ્ઞાનતાને નહીં તોડે ત્યાં સુધી એ મૃત્યુ નથી એમ છતાં એને સાચું માની લે છે અને જેને આ અજ્ઞાનતાને જાણી લીધી એને મૃત્યુ સમય નહીં પણ એ અવસરનો સમય એના માટે બની જશે. આપણે જોઈએ કે જેમ એક કુંવારી કન્યાને એના લગ્ન લેવાય અને લગ્ન લેવાય ત્યારે કુંવારી કન્યા એટલી આનંદમાં હોય છે, 50% આનંદમાં હોય છે કે હવે મારા લગ્ન લઈ લીધા, મારે હવે મારો પીયુ આવશે, મારો હાથ પકડશે અને મારી સાથે 4 ફેરા ફરીને મને મારા પીયુ એના મલકમાં લઈ જશે અને એની સાથે હું રંગે રમીશ. આવી ભાવનાઓ કુંવારી કન્યાઓ રાખતી હોય છે. અને પણ જ્યારે એનો લગ્નનો સમય નજીક આવે, જ્યારે ચોરીમાં એનો પીયુ પધાર્યો હોય અને જ્યારે એના પીયુના અને એ દીકરીના બંનેના પતિ પત્નીનું મિલન થાય ત્યારે વિચાર તો કરો, એ દીકરી મા બાપે 20 વર્ષની એ દીકરીને કરી અને દીકરી માટે 20 વર્ષ માટે એમને પોતે તકલીફ વેઠી, એના બધા આરમાનો પૂરા કર્યા. આટલું બધું કરવા છતાં જ્યાં એના પીયુનો હાથનો સ્પર્શ થતાની સાથે જ એ દીકરી એના બાપનું નામ પાછળથી કેન્સલ કરાવી દેશે અને સમર્પિત થઈ જાય છે પોતાના પીયુને. તો પછી મૃત્યુ એક અવસર જ છે. મૃત્યુ એટલે પીયુ મિલન છે. એને આપણે મૃત્યુ કહીએ છીએ પણ એ હકીકતમાં પીયુ મિલન છે. હવે વિચાર કરો કે જે દીકરી લગ્ન કરીને સાસરે જાય છે એ મરી જાય છે, એનું મૃત્યુ થઈ જાય છે? ના. તો પછી આપણી બેહોશી કે આપણા અંદર એવી બેહોશીની જડો ભરી છે જેના કારણે આપણે જે નથી એમ છતાં પણ આપણને મૃત્યુ સત્ય લાગી રહ્યું છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.